મહેસાણા માર્કેટયાર્ડમાં આજે પુષ્કળ પ્રમાણમાં એરંડાની તેમજ ઘઉંની આવક નોંધાઈ। માર્કેટયાર્ડમાં આજે 4000 બોરી જેટલા એરંડાની આવક નોંધાઈ। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એરંડા, રાયડા, રચકા, કપાસ તેમજ ઘઉંનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે। ખાસ કરીને એરંડાનું વાવેતર પણ મોટા પ્રમાણમાં મહેસાણા જિલ્લામાં કરાય છે। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડા, રાયડાની તેમજ ઘઉંની આવક પણ વધારે થાય છે। અત્યારે ઘઉંની તેમજ એરંડાની કાપણીનો સમય હોવાથી યાર્ડ અત્યારે ઘઉં તેમજ એરંડાની આવકથી ઉભરાઈ રહ્યું છે। ખેડૂતો અત્યારે વિવિધ પ્રકારની જણસીઓનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે અને ખેડૂતોને તે જણસીના સારા ભાવ પણ મળી રહ્યા છે। ખેડૂતોને હાલ 20 કિલો ઘઉંના 561 રૂપિયા ઊંચા ભાવ મળી રહ્યા છે। આ ઉપરાંત એરંડાના ખેડૂતોને ઊંચા ભાવ 1225 રૂપિયા પ્રતિમણ મળ્યા છે। આવકના વધારાની સાથે યાર્ડમાં ભાવમાં ઘટાડો નોંધાયો છે। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં અન્ય જણસીની સરખામણીએ એરંડાની આવક દર વર્ષે વધારે પ્રમાણમાં થાય છે। યાર્ડમાં આજે એરંડાની આવકમાં વધારો થયો છે। માર્કેટિંગ યાર્ડમાં આજે 4000 બોરીની એરંડાની આવક નોંધાઈ છે। એરંડાના ખેડૂતોને એક મણના નીચા ભાવ 1180 રૂપિયા પ્રતિમણ મળી રહ્યા છે અને ઊંચા ભાવ 1225 રૂપિયા મળ્યા છે। એરંડાના ભાવની વાત કરવામાં આવે તો આવકના વધારા સાથે ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાઈ રહ્યો છે। હાલમાં ઘઉં તેમજ એરંડાની કાપણીનો સમય હોવાના કારણે માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં ઘઉં, રાયડો તેમજ એરંડો, અજમાની આવક આવી રહી છે। આજે યાર્ડમાં 318 બોરી ઘઉંની આવક આવી હતી, જેના નીચા ભાવ 460 અને ઊંચા ભાવ 561 રૂપિયા પ્રતિમણ ખેડૂતોને મળ્યા હતા। ઘઉંના ભાવમાં સામાન્ય 30 થી 40 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે। રાયડાની આજે 295 બોરીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 20 કિલોના નીચા ભાવ 1055 રૂપિયા અને ઊંચા ભાવ 1178 રૂપિયા પ્રતિમણ નોંધાયા છે। આ ઉપરાંત અન્ય જણસીની પણ સરખામણીએ રાયડાની, અજમાની, એરંડાની તેમજ ઘઉંની આવક વધારે પ્રમાણમાં નોંધાઈ છે। અજમાના ભાવની વાત કરવામાં આવે તો અજમાના આજે નીચા ભાવ 800 રૂપિયા અને ઊંચા ભાવ 2395 રૂપિયા નોંધાયા હતા, જેની 275 બોરીની આવક નોંધાઈ છે।